નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીત પટેલ। આજે આપણે ધોરણ 10ની અંદર બીજા નંબરના ચેપ્ટરની જે વાત કરતા હતા ત્યાં આગળ કલાઓ વિશે વાત ચાલતી હતી। તો એ કલાની અંદર આજે હવે આપણે કાષ્ઠ કલાથી વાત શરૂ કરીશું। તો કાષ્ઠ કલા, કાષ્ઠ એટલે લકડું, લકડાના વિવિધ પ્રકારના ફર્નિચર, રમકડા કે વિવિધ સાધનો બનાવવાની કલા એટલે કાષ્ઠ કલા। લકડું, માનવ જીવનની વાત કરવામાં આવે તો લકડું એટલે કે સામાન્ય ભાષામાં વૃક્ષ કે વનરાજી એ બચપણથી કે એની શરૂઆતથી એની સાથે છે। બળતણથી માંડીને મકાનોના બાંધકામ કે ઘણી બધી જગ્યાએ ક્રમશઃ લકડાનો ઉપયોગ થાય છે। મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોગઠાબાજી, ધાંભલીઓ, બારી બારણા, અટારીઓ, સિંહાસન, ખુરશી, જાળીઓ આ દરેક જગ્યાએ કાષ્ઠ કલા એ કોતરણી દ્વારા વિકાસ પામી છે। લકડાને વ્યવસ્થિત શેપ આપવામાં આવે છે, કોતરવામાં આવે છે। ગુજરાતની વાત કરવામાં આવે તો આ જે લકડું છે એટલે કે ફર્નિચર એનું, તો ગુજરાતની અંદર સંખેડાનું ફર્નિચર પ્રખ્યાત છે। સંખેડા એક સ્થળ છે ગુજરાતમાં, તો ગુજરાતની અંદર કયું સંખેડાનું ફર્નિચર એ પ્રખ્યાત છે। આ દેખાય છે ઇમેજ, અહીંયા જે આપણે બતાવી રહ્યો છે ફર્નિચરની ઇમેજ છે, ક્યાંનું પ્રખ્યાત છે? સંખેડાનું, બરાબર છે। આ લાકડાનો હિંચકો છે। હવે વાત કરીએ એનાથી આગળનું જડતર કામ। જડતર મતલબ જડવું, ટાંકવું। શું? તો કે હીરા, મોતી, માણેક, પન્ના, નીલમ, જે આપણે આગળ વાત કરી હતી એ જ। ભારતની અંદર આ જે જડતર કામની વાત છે એ અલંકારમાં મોટા ભાગે જડતર કામ બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે। તો પહેલાંના સમયની અંદર રાજાઓ, મહારાજાઓ, સમ્રાટો, મોટા લોકો કે પૈસાદાર શ્રીમંત લોકો એ પોતાના સુવર્ણના ઘરેણાં હતા એની અંદર હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોનું જડતર કરાવતા હતા। કેટલીક જગ્યાએ હાર, બાજુબંધ, મુગુટ, પછી વીંટી, નથણી, કાપ આ દરેકની જગ્યાએ અલગ અલગ વસ્તુ આમાંથી જડવામાં આવતી હતી અને આ બાબતમાં ભારતીય કલાકારો એ પ્રવીણ હતા, નિપુણ હતા, સારી રીતે જડતર કરી શકતા। હવે જડતરની વાત આવે તો ભારતની અંદર રાજસ્થાનનું બિકાનેર ઘરેણાં જડતર માટે પ્રખ્યાત છે। ભારતમાં રાજસ્થાનનું બિકાનેર એ જડતર કામ માટે સૌથી મહત્વનું અને પ્રસિદ્ધ સ્થળ ગણવામાં આવે છે। આગળ વાત કરીએ અકીક કામ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જણાવી દઉં, અકીકની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે અકીક એ એક પ્રકારનો કિંમતી પથ્થર છે। આ પથ્થર એ નદીઓ કે ખીણ પ્રદેશોમાંથી મળી આવે છે। સામાન્ય રીતે અકીકની શું ખાસિયત છે? તો કે ચકમક છે, અર્ધ પારદર્શક છે, પારદર્શક છે પણ કેવો અર્ધ છે, અને સુંદર રાતો છે। રાતો એટલે કે લાલ કલરનો આ પથ્થર છે, આમાં આટલું બધું ભેળ છે। આ પથ્થરની વાત કરવામાં આવે તો સિલિકા મિશ્રિત કેટલાક ભૂરા રંગનો પણ પથ્થર મળે છે કે સફેદ રંગનો પણ મળે છે અને આ જે પથ્થરને અકીક કહેવામાં આવે છે, જેને કેલ્સિડોનિક પણ કહે છે। આપણે અકીકથી જ યાદ રાખીશું। હવે મનમાં પ્રશ્ન થાય અકીક સાહેબ કેવું હોય? અહીંયા જોઈ લઈશું આપણે અકીક। આ જે દેખાય છે ને સ્ટોન, આ અકીકના સ્ટોન છે અને એને આ રીતે જડવામાં આવતા હોય છે, અલગ અલગ રીતે, વીંટીમાં છે, કોઈ ધાતુમાં, બરાબર છે, અલગ અલગ રીતે જડવામાં આવતા હોય છે, એટલે કે જડીને અકીકનો અહીં વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવતો હોય છે। હવે જ્યારે અકીકની વાત કરવામાં આવે તો કે ગુજરાતમાં અકીક એ ક્યાંથી અને કેવી રીતે? તો કે સુરતની વાત કરીશું આપણે ખાસ। સુરત, ખંભાત, અમદાવાદનું રાણપુર આ દરેક વિસ્તારની અંદર અકીકના પથ્થરો મળી આવે છે અને આ જે મળી આવતા પથ્થરો એને પોલિશ કરવા કે વ્યવસ્થિત બનાવવા માટેનું સ્થળ એટલે ખંભાત। યાદ રાખજો, પ્રશ્ન એવું પૂછાય છે કે અકીક ક્યાંથી મળી આવે છે? તો કે સુરત, ખંભાત અને અમદાવાદના રાણપુર એરિયામાંથી, પણ એનું પોલિશ અથવા તો એના ઉપર કામગીરી વ્યવસ્થિત ક્યાં થાય છે? તો કે ખંભાત। કેમ ખંભાતમાં? તો કે ખંભાતના કારીગરો આ બાબતની અંદર શ્રેષ્ઠ છે। આ કામ કરવામાં એ વિવિધ અલંકારોની અંદર આ રીતે એને જડવામાં એક્સપર્ટ છે। જ્યારે મળે છે ત્યારે શું હોય છે? અકીક માત્ર ને માત્ર પથ્થર સ્વરૂપે હોય છે, પણ ખંભાતની અંદર એને આ રીતે
જોડી દેવામાં આવે છે કે ગોઠવી દેવામાં આવે છે, બરોબર છે. હવે આપણે આગળ વાત કરીશું ચિત્રકલા. આ એક કલા એવી છે કે જે એ સમયથી માંડીને આજે પણ એટલી જ લોકપ્રિય છે. ચિત્રો દોરવા દરેકને ગમતા જ હોય છે ને. તો કે ચિત્રકલા એ કેમ આવી શ્રેષ્ઠ છે? તો કે રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરવામાં ચિત્રકલા એ પ્રકૃતિના જડ ચૈતન્ય સ્વરૂપોને દર્શાવે છે. રંગ પણ આવી જાય, રેખાઓ પણ આવી જાય અને આ દ્વારા કલા અને સૌંદર્ય બંનેનું દર્શન થાય. અહીંયા એક પદ્મપાણીનું ચિત્ર આપેલું છે. આ અજંટા ઇલોરાનું ચિત્રમાંથી લેવામાં આવ્યું છે, પદ્મપાણીનું ચિત્ર. આ બાબતની વાત કરવામાં આવે તો કે 5000 વર્ષ જૂની આપણી સભ્યતા હતી કઈ? હડપ્પિયન સંસ્કૃતિ. આ સંસ્કૃતિમાંથી ભારતીય ચિત્રકલાના અવશેષો મળ્યા છે. અજંટા ઇલોરાના જે મળ્યા છે પુરાતત્વ દ્વારા અલગ અલગ સમયે ઉત્ખનન ખાંદકામ કરવામાં આવે છે અને એ સમય દરમિયાન ચિત્રકલાના અજોડ નમૂના જે તે સમયે મળી આવે છે. અને એવું નથી કે અત્યારે, પ્રાચીન સમયમાં જ્યારે આદિમાનવ હતો ત્યારથી મળી આવે છે. આદિમાનવે ગુફા ચિત્રો દોર્યા હતા, ગુફાની અંદર ચિત્રો દોર્યા હતા. હડપ્પાના લોકો આના સિવાય માત્ર ભીત ઉપર નહીં, માટીના વાસણ ઉપર, ખાસ કરીને માટલા ઉપર લાલ રંગની અંદર બીજા કેટલાક ફૂલ છોડ, ભૌમિતિક આકારો વગરના ચિત્રો દોરતા હતા. અજંટા ઇલોરાના ચિત્રો તો બે જોડ છે જ, પણ એના સિવાય પણ ભારતની અંદર પારંપરિક રીતે સ્વસ્તિક, કળશ, ભગવાન ગણેશ વગેરેના ચિત્રો દોરવામાં આવતા. કેવા? તો કે અહીંયા જોઈ શકાય. હિન્દુ ધર્મની અંદર મોટા ભાગના લોકોના શુભ પ્રસંગે સ્વસ્તિક દોરવામાં આવે છે, સ્વસ્તિકનું ચિહ્ન દોરવામાં આવે છે, બરાબર છે. સાથે સાથે મોટા ભાગે લગ્ન પ્રસંગે ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હોય છે. તો આજે પણ ઘણી જગ્યાએ ગણેશજીની સ્થાપના સમયે ચિત્ર દોરવામાં આવતું હોય છે ગણેશજીનું ઘરમાં. તો આ શું છે? ચિત્રકલાનો એક ભાગ છે. હવે અહીંયા વાત કરીશું આપણે આગળ. એક બીજી સર્વશ્રેષ્ઠ કલાની વાત ચાલે છે. લલિત કલાઓની અંદર સંગીત કલા વિશે વાત કરીશું. સંગીત મનુષ્યને કાનની અંદર પ્રિય લાગે તેવું. હવે સંગીતની વાત કરવામાં આવે તો વિશ્વની અંદર ભારતીય સંગીતનો સ્વર, લય અને એની તાલ એ આખું અલગ જ તરી આવે છે. કેમ? તો કે એક ગ્રંથ હતો સામવેદ, અને સામવેદની અંદર સંગીતના વિશે તાલબદ્ધ રીતે ગાવાનો, કેવી રીતે એનું ગાયન વાદન દરેકને સમાવેશ, અને એ મુજબ સંગીતના 7 સ્વર છે. બહુ યાદ રાખજો, સંગીતના મુખ્ય 7 સ્વર છે અને સંગીતના મુખ્ય પ્રકાર તો કે 5 છે. આ પ્રશ્ન બહુ કન્ફ્યુઝન કરે છે, એટલા માટે કહી રહ્યો છું. સ્વર 7 અને પ્રકાર સંગીતના, રાગના કેટલા? તો કે 5. સ્વર 7 કયા? તો કે સા, રે, ગ, મ, પ, ધ, ની. આ 7 સ્વર છે. પણ સંગીતના ગાવાના જે રાગ છે એના પ્રકાર 5 કયા? તો કે શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. દીપક રાગની અંદર તાનસેન એક્સપર્ટ હતો એવું કહેવામાં આવતું. એ રાગની વાત છે. અને આ 5 રાગો એવું કહેવાય છે કે ભગવાન શંકરના મુખેથી ઉત્પન્ન થયેલા છે. આગળ વાત કરીશું. આ જે રાગની અને સંગીતની વાત કરી, સંગીતના માટે ભારતની અંદર સામવેદ તો છે જ, પણ એના સિવાય સંગીત માટે વધુ ઊંડાણથી જ્ઞાન મળે એટલા માટે 3 ગ્રંથો છે. સંગીત રત્નાકર, સંગીત મકરંદ અને સંગીત પારિજાત, કે જેની અંદર સંગીત વિશે માહિતી આપેલી છે. હવે આપણે અહીંયા બાજુમાં જોઈશું રુદ્ર વીણા. આ પુસ્તકની અંદર ઇમેજ આપેલી છે રુદ્ર વીણાની. અહીંયા તાનપુરો, સિતાર મોટા ભાગે બધાએ જોયેલો હશે, અને સારંગી. આ સંગીતના સાધનો છે, બરાબર છે. હવે આગળ વાત કરીએ આપણે જેમ વાત કરી સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. આ ત્રણેય વિશે સમજીશું. પહેલી વાત કરીશું સંગીત મકરંદની. તો પ્રશ્ન અહીંયાથી મોટા ભાગે પૂછાય જ છે
કે સંગીત મકરંદની રચના કોણે કરી? સિમ્પલ જવાબ છે પંડિત નારદ. હવે હું તમને જણાવી દઉં, મકરંદ, રત્નાકર અને પારિજાત ત્રણેયના રચનાકારના નામ તમારે મોઢે કરવાના છે. બીજો પ્રશ્ન થાય છે, સંગીત રત્નાકરની રચના કોણે કરી? તો પંડિત સારંગદેવે. તો પછી સંગીત પારિજાતની રચના કોણે કરી? પંડિત અહોબલે. સાથે સાથે એટલા માટે સમજીશું કે આપણને સારી રીતે સમજાય. સંગીત મકરંદની રચના કોણે કરી? પંડિત નારદે. સંગીત રત્નાકરની રચના કોણે કરી? પંડિત સારંગદેવે. અને સંગીત પારિજાતની રચના કોણે કરી? પંડિત અહોબલે. ત્રણ અલગ અલગ પુસ્તકો સંગીતના છે. સંગીત મકરંદની રચના ક્યારે થઈ? તો કે ઈસવીસન 900 આસપાસ. હવે વાત કરીએ સંગીત પારિજાતની, તો કે 1665. તો કે સંગીત રત્નાકરની રચના ક્યારે થઈ? કોઈ માહિતી નથી. ચલો, આની અંદર 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. આની વાત કરવામાં આવે તો કે દૌલતાબાદ નિવાસી અને ઉત્તર ભારતના એ વ્યક્તિ હતા. કોણ? પંડિત સારંગદેવ. એમણે ઉત્તર ભારતના અને દક્ષિણ ભારત બંનેનો સંગીત સારી રીતે ખબર હતી. આ બંનેને એ લોકોએ ભેગા કરી રાખ્યા અને એટલા માટે આ સંગીત છે એ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંનેનો સંગાત સાથે છે. અને આ બાબતનું બહુમાન આપવા માટે એક વ્યક્તિ હતા, પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. આ વ્યક્તિનું એવું કહેવું છે કે સંગીત રત્નાકર ગ્રંથ એ ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ છે. કોણે કીધું? પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. શું કીધું? સંગીત રત્નાકર ભારતીય સંગીત શાસ્ત્રનો સૌથી આધારભૂત ગ્રંથ છે. હું તમને અહીંયા ઇમેજ બતાવીશ. આ ઇમેજ છે વિષ્ણુ નારાયણ ભાતખંડેની સંગીત પારિજાત, સંગીત રત્નાકર. તો સંગીત રત્નાકર એ વધુ સારી રીતે આધારભૂત છે એવું એમનું માનવું છે. આગળ વાત કરીએ સંગીત પારિજાત. પંડિત અહોબલે ઈસવીસન 1665 અંદર ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ગ્રંથ લખ્યો હતો. આની અંદર રાગ અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ હોય એની વાત સમજાવી છે. 29 પ્રકારના સ્વર વિશે એમણે વાત કરેલી છે આમાં. હવે થોડીક આગળ બીજી એક વાત કરીશું. એક વ્યક્તિ હતા અલાઉદ્દીન ખલજી. આ અલાઉદ્દીન ખલજીના સમયમાં એક શ્રેષ્ઠ ગાયન કલાકારના રાજ દરબારમાં હતો જેનું નામ હતું અમીર ખુશરો. અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદર્શનના લીધે એ સમયે તુતુ એ હિન્દ. હવે અહીંયા તુતુ એ હિન્દ એટલે હિન્દનો પોપટ. યાદ રાખજો, ઘણીવાર પ્રશ્ન ટ્વિસ્ટ કરવા એવું પૂછે છે કે હિન્દનો પોપટ તરીકે કોને બહુમાન મળ્યું હતું? તો પણ અમીર ખુશરો. અને તુતુ એ હિન્દનું બહુમાન કોને મળ્યું હતું? તો પણ અમીર ખુશરો. અમીર ખુશરો એ સારું એવું જ્ઞાન ધરાવતો હોવાના કારણે આ વોઇસ ઓફ S.A. હલકાકી આ છે અમીર ખુશરો કે જેને તુતુ એ હિન્દ કહેવામાં આવતો હતો, હિન્દનો પોપટ કહેવામાં આવતો હતો. આગળ વાત કરીએ. ભારતની અંદર આ સિવાય 15મી અને 16મી સદીની અંદર ઘણા બધા વ્યક્તિઓ થઈ ગયા હતા અને આ વ્યક્તિઓએ સંગીતની અંદર પોતાની રીતે થોડું ઘણું જ્ઞાન કે આપ્યું હતું. જેમાં કબીર છે, તુલસીદાસ છે, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, સુરદાસ છે, ચૈતન્ય મહાપ્રભુ છે. એમણે ભજનો ગાવ્યા, કીર્તનો કર્યા અને આ જ વસ્તુના કારણે એ સમયનું વાતાવરણ ભક્તિમય પણ એમણે બનાવ્યું હતું. સાથે સાથે 15મી સદીની અંદર સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન, મેં તમને આગળ જતા વાત કરી હતી કે દીપક રાગમાં તાનસેન એક્સપર્ટ હતો, એકદમ જબરદસ્ત જાણકાર હતો. એવું કહેવાતું કે તાનસેન જ્યારે ગીત ગાતો ત્યારે દીપક પોતાની જાતે પ્રજ્વલિત થઈ જતા, એવું એનું ગાવાની ક્ષમતા હતી. સ્વામી હરિદાસના શિષ્ય હતા કોણ? બૈજુ બાવરા અને તાનસેન. આ સિવાય ગુજરાતની પણ અત્યારે જેમના નામ ઉપર તાના રીરી મહોત્સવ થાય છે એવી બે બહેનો, તાના અને રીરી, એ પણ શ્રેષ્ઠ કહી શકાય, બંને બહેનો હતી.
અને આજે પણ આમની યાદમાં ગુજરાતમાં તાનારીરી મહોત્સવ વડનગરની અંદર કરવામાં આવે છે, જે આપણે પ્રથમ પ્રકરણની અંદર મહોત્સવ દરમિયાન સમજ્યા હતા કે વડનગરમાં તાનારીરી મહોત્સવ. એ તાનારીરી કોણ? તો કે આ તાનારીરી કે જે સંગીતની અંદર ગુજરાતમાં સારું એવું નામ ધરાવતી હતી. તો અહીંયા તાનારીરીની વાત થઈ ગઈ. હવે આપણે જોઈશું સંત કબીર અને મીરાબાઈની ઇમેજ. સંત કબીર ભક્તિ માર્ગમાં બહુ પ્રખ્યાત હતા. એમણે બહુ જબરદસ્ત ભક્તિ ભગવાન કરી ભજન કીર્તન કર્યું હતું અને એ દ્વારા સંગીતમાં સ્થાન આવ્યું હતું. મીરાબાઈના તો હાથમાં જ તમને દેખાઈ રહ્યું છે સંગીતના સાધનો કરતાલ અને તારું, બરાબર છે. એ એમના દ્વારા ભગવાનના ગુણગાન ગાતા હતા અને સંગીત માટે પણ કંઈક કરી છૂટ્યા હતા. આગળ વાત કરી. હવે વાત કરીશું નૃત્યની. નૃત્ય શબ્દની વાત કરવામાં આવે તો નૃત્ય શબ્દ એ સંસ્કૃત શબ્દ નૃત એના ઉપરથી ઉતરી આવ્યો છે. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. તાલ લય સાથે સૌંદર્યની અનુભૂતિ. નૃત્યના આદિદેવ તરીકે ભગવાન શિવની નટરાજ પ્રતિમા માનવામાં આવે છે. નટરાજ અહીંયા જોઈ શકાય છે. નટરાજ ભગવાન શિવ આ લયમાં હોય છે ત્યારે તમને જોઈ શકો છો બંને ઇમેજ. ભગવાન શિવ તાંડવ નૃત્ય કરે છે એ સમયની આ છે, જેને નટરાજ તરીકે નૃત્યના દેવાધિદેવ તરીકે માનવામાં આવે છે, બરાબર છે. હવે વાત કરીશું એમની નટરાજની, ભગવાન શિવની. તો કે ભગવાન શિવે નૃત્ય કલાને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લાવ્યા હતા. સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવનાર વ્યક્તિ કોણ? તો કે ભગવાન શિવ. એમણે સૌ પ્રથમ સ્વર્ગમાંથી પૃથ્વી પર નૃત્ય કલા લાવી છે. હવે નૃત્ય કલાની અંદર આગળ જતા ઘણા બધા વિભાગ થયા છે, જેમાંથી ભરતનાટ્યમ, કુચીપુડી, કથક અને કથકલી ને ઓડિસી, મણિપુરી, આ બધા પ્રકારો છે. હવે આમાં આપણે અહીંયા જે ચિત્ર આપ્યું છે ભગવાન નટરાજનું છે, આમાંથી આપણે પ્રથમ ભરતનાટ્યમની વાત કરીશું. હવે ભરતનાટ્યમની વાત આવે એટલે તમને જણાવી દઉં કે ભરતનાટ્યમ વિશે વારંવાર પરીક્ષામાં આવતો એક પ્રશ્ન છે કે આનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે. તો ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુનો તાંજોર જિલ્લો છે. તમિલનાડુના તાંજોર જિલ્લામાં ભરતનાટ્યમનો ઉદ્ભવ થયેલો માનવામાં આવે છે. નાટ્યશાસ્ત્રની વાત જ્યારે કરવામાં આવે ત્યારે ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ, આ બંને પુસ્તકો એ ભરતનાટ્યમના આધાર સ્ત્રોત કહેવામાં આવે છે. કયું? ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનય દર્પણ, બરોબર છે. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર. હવે અહીંયા તમને આ એક ઇમેજ દેખાઈ રહી છે, આ ભરતનાટ્યમની ઇમેજ છે. ભરતનાટ્યમ નૃત્ય માટે એક વ્યક્તિ પ્રખ્યાત હતા કે જે ફિલ્મ અભિનેત્રી પણ હતા. અહીંયા ફિલ્મ અભિનેત્રીની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે હેમા માલિની, જૂના સમય થોડાક સમય પહેલાં જે શ્રેષ્ઠ કહેવાતા એવા હેમા માલિની, અહીંયા એમની ઇમેજ આપેલી છે. ભરતનાટ્યમના બાય પ્રોફેશનલી એક્સપર્ટ ડાન્સર હતા. ભરતનાટ્યમ સારી રીતે જાણતા હતા અને એ નૃત્યમાં સારા એવા અંગભંગ કરી શકતા હતા. કોણ? હેમા માલિની, કે જે એક અભિનેત્રી છે. આગળ વાત કરીએ. સાથે કેટલાક બીજા વ્યક્તિ પણ હતા. મૃણાલી સારાભાઈ, ગોપી કૃષ્ણ, આ લોકો પણ સારી એવું જાણતા હતા અને સમયાંતરે ભરતનાટ્યમનો વારસો કે પરંપરા જાળવવામાં આ લોકોએ ઘણી બધી મદદ કરી છે, અથવા તો એમણે વારસો જાળવવામાં ભરતનાટ્યમનો ખૂબ પ્રદાન આપ્યું છે. આગળ વાત કરીશું કુચીપુડી નૃત્ય. કુચીપુડી નૃત્યની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે કહી દઈએ આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ છે. હવે આ નૃત્યમાં એક ખાસિયત છે કે સ્ત્રી અને પુરુષો બંને સાથે હોય છે અને સ્ત્રી સૌંદર્યનો વધારે પડતું આધારિત હોય છે. આ નૃત્યની અંદર ભારતીય નૃત્યમાં પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. હવે કેવી રીતે? તો બાજુમાં જોઈએ, આ દેખાઈ રહ્યું છે આપણે. જો આમાં સ્ત્રી અને પુરુષો બધા જ સાથે છે
એટલે કે આ નૃત્ય સ્ત્રી ને પુરુષો બંને કરી શકે છે. આ નૃત્ય સામાન્ય રીતે આંધ્રપ્રદેશમાં પ્રખ્યાત છે. ભરતનાટ્યમ તમિલનાડુનો તાંજોર જિલ્લો, તો આ આંધ્રપ્રદેશનું નૃત્ય છે. કોઈ જિલ્લાની માહિતી નથી, આખા આંધ્રપ્રદેશની વાત કરવામાં આવી છે. ક્યાંની? આંધ્રપ્રદેશની. આંધ્રમાં પ્રચલિત છે. હવે આના કયા કયા લોકો? તો કે ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, આ લોકોએ આ શૈલીને આગળ વિકસાવવામાં મદદ કરેલી છે. હવે આગળ પછીનું નૃત્યની વાત કરીશું, કથકલી. એક ખાસ વિદ્યાર્થી ધ્યાન રાખવું કે કથકલી અને કથક બંને અલગ નૃત્ય છે. કથકલી અને કથક અલગ નૃત્ય છે અને બંને અલગ અલગ જગ્યાના નૃત્ય છે. પહેલી વાત કરીશું કથકલીની. તો કથકલી ક્યાંનું છે? કેરળ રાજ્યનું છે. કથકલી શબ્દ એ મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો કે કેટલાક સંસ્કૃત નાટકના પ્રસંગો પરથી પાછળથી આમાં ઉમેરાતા વાસ્તુના કારણે બન્યો છે. હવે કથકલીની વાત જ્યારે કરવામાં આવે તો કે એમાં કેવું હોય છે? તો કે કથકલીની વેશભૂષા, કેવા કપડાં પહેરેલા હોય છે? તો કે ઘેરદાર સુંદર કપડાં હોય છે. અહીંયા ઇમેજ દ્વારા સમજીશું. કથકલી ઘેરદ્વાર, મોટો એવો વિશાળ હોય છે ઘેરદ્વાર, અને આવા રંગબેરંગી વિચિત્ર એવું રંગાણ કરવામાં આવતું હોય છે અને મોઢાઓની અંગભંગિકાઓ બતાવવામાં આવતી હોય છે કથકલીની અંદર. આ નૃત્યમાં નટ એટલે કે જે વ્યક્તિ છે એ કલાત્મક મુકુટ ધારણ કરે છે. કલાત્મક મુકુટ ધારણ કરે છે. આગળ વાત કરીએ, એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ ખાસ અને હસ્ત મુદ્રાથી સજીવ કરે છે. મેં તમને પહેલા જ કીધું ને મોઢા ઉપર હાવભાવ હોય છે. આ મોઢાના હાવભાવ ઉપરથી નક્કી થાય છે અને હાથની અંગભંગિકાઓ, મુદ્રાઓ અલગ અલગ કરતા હોય છે અને એ દ્વારા નક્કી થતું હોય છે. કોણ કોણ છે આ વ્યક્તિ? તો કે કેરળના કવિ શ્રી વલ્લથોડ, એમને કલા મંડળી પણ સ્થાપેલી છે. પછી કલા મંડળમ કૃષ્ણ પ્રસાદ, શિવરામન, આ લોકો છે એમણે દેશ વિદેશની અંદર કથકલીને પ્રખ્યાત બનાવ્યું છે. હવે વાત કરીશું કથક નૃત્યની. કથક નૃત્ય સાથે એક લીટી વખણાયેલી છે કે કથન કરે સો કથક કહેવાવે. અહીંયા કથન કરે સો કથક કહેવાવે એટલે કે આ વસ્તુ એ મહાભારતની અંદર શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓનું વર્ણન છે. ખાસ યાદ રાખજો, મહાભારતની અંદર શ્રી કૃષ્ણ અને ગોપીઓ દ્વારા જે નૃત્ય કરવામાં આવ્યું છે એ, અને એટલા માટે આ નૃત્ય એ વૈષ્ણવ સંપ્રદાય સાથે વધારે સંકળાયેલું છે. શૈવ અને વૈષ્ણવ સંપ્રદાય, તો વિષ્ણુ ભગવાનવાળો સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય સાથે શૃંગાર ભક્તિ સાથે આ ગોઠવાયેલું છે. અને ઉત્તર ભારતની અંદર સામાન્ય રીતે આ નૃત્ય વધારે જોવા મળે છે. આ નૃત્યની એક ખાસિયત છે, ચૂડીદાર પાયજામો પહેરેલો હોય છે. જે નૃત્યમાં જે લોકો હોય છે એ ચૂડીદાર પાયજામો પહેરેલો હોય છે અને એક જ પગ ઉપર ગોળ ગોળ ફરતા હોય છે. અહીંયા ચિત્ર દ્વારા સમજીશું. જેટલા પણ છે આ બધા લોકો કથક ડાન્સ ચૂડીદાર પાયજામો બધાએ પહેરેલો છે અને એક પગ ઉપરની અંગભંગ પદ્રિકાઓ કરતા જોવા મળે છે. હવે આ નૃત્યની જ્યારે વાત કરવામાં આવે છે તો આ નૃત્યની અંદર કોણ કોણ છે? તો કે પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદુની લાખ્યાન. આ નામ યાદ રાખવા પડશે તમારે કથન નૃત્ય માટે, અથવા તો કથક નૃત્યના કયા લોકો કે જેમણે કલાને જીવન રાખવામાં મદદ કરી? તો કે પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખ્યાન. હવે વાત કરીશું મણિપુરી નૃત્યની. વિદ્યાર્થી, મણિપુરી નૃત્યની વાત કરવા જઈએ છીએ ત્યારે હું આપને જણાવી દઉં કે આ નૃત્ય છે એ આપણને અલગ જ કંઈક દુનિયામાં લઈ જાય છે. કેમ? તો કે મણિપુરી નૃત્યની જ્યારે વાત કરવામાં આવે તો મણિપુરના આજુબાજુના લોકો ઉત્સવ પ્રસંગે જે નૃત્ય કરે છે અને આ નૃત્યમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલા કે રાસ લીલાની વાત છે.
મણિપુરી નૃત્યની વાત કરવામાં આવે તો એના બે પ્રકાર છે, લાસ્ય અને તાંડવ. આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચરણીયો એટલે કે કુમીન પહેરવામાં આવે છે. ગુરુ આતોમ્બી સિંહ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા આ લોકો કે જેમણે વિદેશમાં પણ આ નૃત્યને આજે પણ જીવંત રાખ્યું છે. અહીંયા ઇમેજ દેખાય છે, બુક્સમાં આપેલી જ છે. અહીંયા મણિપુરી નૃત્યની વાત થઈ છે. હવે પછીના વિદ્યાર્થી મિત્રો લેક્ચરની અંદર આપણે નૃત્યથી થોડોક આગળ ભણીશું. થેન્ક યુ.